દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આપણે વાત કરવાની છે આવનારા નવા રાઉન્ડના વરસાદ વિશેની સંપૂર્ણ માહિતી, જેની અંદર તમામ જિલ્લાઓ વિશેની માહિતી, કયા વિસ્તારની અંદર કેવો વરસાદ પડશે તેના વિશેની અને કઈ તારીખથી કઈ તારીખ સુધી ગુજરાતની અંદર આ વરસાદ જોવા મળશે તેના વિશેની। એનાથી પહેલાં અત્યારે જે વરસાદ ચાલુ છે તે હજી આજના દિવસ પૂરતી સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અને કચ્છના દરિયાકાંઠામાં રેડા ઝાપટા જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। કોઈ મજબૂત મોટી એક્ટિવિટી જોવા નથી મળતી, પણ ઝાપટા રૂપે વરસાદ હજી પણ હાજરી પુરાવશે, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો હોય કે પછી કચ્છના કાંઠા વિસ્તારો હોય। આજે જે મુખ્ય અસર જોવા મળશે તેના વિસ્તારની વાત કરીએ તો છે ખેડા જિલ્લો, મહીસાગર જિલ્લો છે, દાહોદ, પંચમહાલ, અમદાવાદ સુધીના વિસ્તારો, જે મધ્ય પૂર્વ સરહદ વિસ્તાર છે તેમાં, અને ઉત્તર ગુજરાતનો જે આ વિસ્તારો અને મધ્ય પૂર્વ સરહદ વિસ્તાર જે છે તેને લાગુ વિસ્તાર ઉત્તર ગુજરાતનો હોય, જેમાં સાબરકાંઠાનો ભાગ છે, હિંમતનગર, મોડાસા આસપાસનો અને મહેસાણા જિલ્લાનો થોડો ઘણો ભાગ આપણે માની લઈએ કે ત્યાં એક્ટિવિટી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં થોડી વધુ એક્ટિવિટી જોવા મળશે, પણ એ સીમિત વિસ્તારો હશે, છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે। વાત કરવાની છે આગળના રાઉન્ડની, તો આગળનો રાઉન્ડ છે તેની સંપૂર્ણ માહિતી આપીએ। ફરીથી બંગાળની ખાડીની આ સિસ્ટમ છે જેના કારણે વરસાદ જોવા મળશે, પણ આ જે સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે તેને અરબ સાગરનો સપોર્ટ થોડો મળે એવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે। 24 તારીખે લો પ્રેશરની અંદર તે પરિવર્તિત થશે, ત્યાર પછી તેનો અંદાજ આવી શકશે કે ગુજરાતની કેટલી નજીક સુધી આવે છે, અને અત્યારે જે સિસ્ટમ નીકળી ગુજરાત ઉપરથી પસાર થઈ તેમ ગુજરાતને ક્રોસ કરીને આગળ અરબ સાગર સુધી જશે કે નહીં જાય, અથવા તો ગુજરાતને કેટલી અસર કરે તેનો 50% ચાન્સીસ છે કે ત્યારે 24 તારીખે થોડો ઘણો અંદાજ આવી જાય। અત્યારે આપણે એને 50%ની અંદર ગણીએ, કારણ કે 50-50 આ ગણાય। આપણે કચ્છ કાતરાનો આ રાઉન્ડ 27 તારીખથી દેખાડેલો છે, અને 25 તારીખ આપણે જે આપી હોય છે તમને યાદ રાખવા માટે, જેમાં 5, 15 ને 25 તારીખ આપેલી છે, તો એ 25 તારીખ, 26 તારીખ અથવા 27 તારીખ આ 3 દિવસની અંદર વરસાદની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળી શકે છે। હવે વાત કરીએ કયા વિસ્તારોની અંદર વધુ અસર જોવા મળશે, તો તેના વિશે મેં પહેલાં કહ્યું કે 24 તારીખે થોડો ઘણો અંદાજ તેના રૂટ ઉપરથી આવશે। અત્યારે 50%ના આગોતરા એંધાણ તરીકે આપણે માહિતી આપી રહ્યા છીએ। તો ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે, તો એની અસર સૌથી પહેલાં મધ્ય પૂર્વ સરહદ વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં જોવા મળી શકે છે। રૂટ થોડો આ વખતે દક્ષિણ તરફનો છે, તો એ સિસ્ટમની ખાસ અસર ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ શક્યતાઓ છે, કારણ કે અત્યાર સુધી જે થોડા ઉપરના ભાગમાં સિસ્ટમ આકાર લીધી અને તે ઉત્તર ભારત તરફ એનો રૂટ રહ્યો છે, હવે થોડી દક્ષિણની અંદર એ આકાર પામે એટલે તેનો રૂટ ગુજરાત તરફ રહેવાનો સંપૂર્ણ શક્યતાઓ છે, અને સાથે સાથે અરબ સાગરનો એને પૂરો સપોર્ટ પણ મળી શકે છે। એટલા માટે આ સિસ્ટમનો વરસાદ થોડા લાંબા સમય માટે ગુજરાતમાં જોવા મળશે, લગભગ 4 ઓગસ્ટ સુધી તેની અસર જોવા મળી શકે છે, અને તેના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે। આગળના જે રાઉન્ડ હતા તેની અંદર આપણે 1-2 ગામોની અંદર હોય અને બીજા 1-2 ગામોની અંદર ન હોય, આવું અનિયમિતતા જોવા મળી। આ અનિયમિતતા આગળના રાઉન્ડની અંદર જોવા નહીં મળે, અને આપણે જે 50%નો અંદાજ આપીએ છીએ તેની અંદર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો હશે કે જ્યાં 5 ઇંચથી વધુના આંકડાઓ જોવા મળશે। ઘણા બધા વિસ્તારોમાં 5 ઇંચથી વધુના આંકડાઓ જોવા મળી શકે છે। વધુ અંદાજ 24 તારીખે મળશે। 24 તારીખ પછી કહી શકાય કે કેટલોક વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે। અત્યારે જે આપણને દેખાઈ રહ્યું છે તેનો આધાર લઈએ તો આ 5 ઇંચ સુધીના આંકડાઓ ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળશે। ગુજરાતનો 80થી 90% ભાગ હશે કે જ્યાં વરસાદની અસર જોવા મળશે, કે જ્યાં નોંધપાત્ર વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે। સાથે સાથે જે વિસ્તારોની અંદર ઓછો વરસાદ છે અત્યાર સુધીમાં, એ છે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ, જેમાં ખાસ ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લાનો થોડો ઘણો ભાગ। એની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે સંપૂર્ણપણે વરસાદનો માહોલ જોવા મળી શકે છે, અને તેમને જે અત્યાર સુધી વરસાદની ઘટ જોવા મળી છે એ ઘટ પૂરી થાય, તેમાંથી ઘણો બધો ભાગ ઘટનો પૂરો થઈ જાય। ચિંતા કરવાની જરૂર નથી, જ્યાં વરસાદની ખાધ છે ત્યાં વરસાદની સંપૂર્ણપણે ઘટ પૂરી થઈ જશે સપ્ટેમ્બર મહિનામાં। સૌથી પહેલાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અને પૂર્વ સરહદ વિસ્તારની અંદર સૌથી પહેલાં અસર જોવા મળશે, પણ આ સિસ્ટમનો અંદાજ આપણે આપી રહ્યા છીએ એ પ્રમાણે સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, કચ્છની અંદર જોવા મળશે, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ વધુ શક્યતા રહેલી છે। દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ છે તેને વધુ ફાયદો થશે, કારણ કે અરબ સાગરનો સપોર્ટ જ્યાં મળશે ત્યાં સિસ્ટમનો વધુ ફાયદો થશે। તો અરબ સાગરનો જે સૌથી વધુ ફાયદો છે તે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રને મળી શકે છે, દક્ષિણ ગુજરાતને મળી શકે છે। એટલે આ તમામ વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ થવાનો છે, સાથે તેનો રૂટ
થોડો ઉત્તર તરફ રહેશે, એટલા માટે તે મધ્ય સૌરાષ્ટ્ર હોય, ઉત્તર સૌરાષ્ટ્રનો ભાગ હોય કે જ્યાં વરસાદની થોડી ઘણી ઘટ હોય એ વિસ્તારની અંદર પણ આ વખતે ઘટ પૂરી થશે. કચ્છના એ ભાગોની અંદર પણ વરસાદની ઘટ પૂરી થશે. જે પૂર્વ વિસ્તાર છે, ઉત્તર વિસ્તાર છે, ત્યાં ખાસ દરિયાકાંઠાનો વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રનો, કચ્છનો, આ વિસ્તારોની અંદર ખૂબ મોટી એક્ટિવિટી, ખૂબ સારા વરસાદ જોવા મળશે. અને મેં જેમ કહ્યું તેમ વધુમાં વધુ શક્યતા સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા ઉપર એટલે કે દરિયાકાંઠા ઉપર જોવા મળશે. પણ બીજા વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધપાત્ર જોવા મળશે. જે થોડો ઘણો ભાગ રહી જાય તેની વાત કરીએ તો એ વિસ્તાર છે તે કચ્છનો પશ્ચિમ કાંઠો છે. કદાચ આ જે વિસ્તાર છે તેની અંદર ઘટ રહી જાય. બાકી સંપૂર્ણપણે શક્યતાઓ રહેલી છે કે ગુજરાતના તમામ વિસ્તાર 100% વિસ્તારમાં વરસાદની અસર જોવા મળશે. બાકી સિસ્ટમનો રૂટ છે તે અરબ સાગરની અંદર ગયા પછી વધુ વરસાદ પણ થઈ શકે છે. એટલે કે અરબ સાગર સુધી આ સિસ્ટમ પહોંચશે તો એ તેનો વધુને વધુ અસર ગુજરાત ઉપર જોવા મળશે. ખૂબ સારો વરસાદ આજે અરબ સાગરનો સપોર્ટ મળ્યા પછી જોવા મળી શકે છે. એટલે આપણે જે અંદાજ મૂક્યો છે તે અત્યારે 50-50 છે તેના રૂટ બાબતે અને તેના પ્રમાણ બાબતે, સાથે વિસ્તાર બાબતે. કારણ કે રૂટ બાબતે 50% આપણે અંદાજ મૂક્યો છે તો વિસ્તાર બાબતે પણ 50% ગણી શકાય, 50-50 જેવું થઈ શકે. અને સાથે આ સિસ્ટમ જે ગયા વર્ષ 2024ના વર્ષમાં ડિપ્રેશન લેવલ સુધી ગઈ હતી, જે જમીન લેવલ ઉપર આટલી મજબૂત થયો એવો એક રેર કેસ હતો. ફરીથી જમીની લેવલ ઉપર આ સિસ્ટમ છે તે મજબૂત થવાની છે. કેટલી મજબૂત થશે એ આગળના સમયમાં ખબર પડશે. 24 તારીખે થોડો વધુ અંદાજ આવશે, જેની આપણે વાત કરી તેમ ગુજરાત સુધી આવે ત્યાં સુધીમાં એ મજબૂત સિસ્ટમના રૂપમાં જ આવવાની છે. અને તેનો રૂટ ગુજરાત તરફનો અત્યારે આપણે 50% ગણીને ચાલી રહ્યા છીએ. આગળ 24 તારીખે ફરીથી એક અપડેટ આપશું, જેના કારણે તમને વધુ અંદાજ આવી શકે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે કે નહીં આવે. અને જો ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે એટલે ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે તો મેં જે કયા સૌરાષ્ટ્રનો ભાગ છે, ખાસ દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને કચ્છનો ભાગ છે, તેની અંદર બીજા વિસ્તારો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત કરતાં પણ થોડી વધુ અસર જોવા મળી શકે છે. તેનું કારણ એટલું છે કે બંગાળની ખાડીની સિસ્ટમનો આમ જોવા જઈએ તો અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર જોવા મળતો હોય અને સરહદ વિસ્તારમાં જોવા મળતો હોય. સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વધુ એની અસર જોવા મળતી હોય છે. પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર જોવા મળે તેનું કારણ છે સિસ્ટમનો રૂટ થોડો આ વખતે ગયા વખત કરતાં થોડો નીચો રહી શકે, એટલે કે દક્ષિણ તરફ રહી શકે. ગુજરાત ઉપર પરફેક્ટ રહી શકે તો તેનો વરસાદ તેના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી શકે. અને સાથે અરબ સાગરનો થોડો ઘણો સપોર્ટ પણ મળશે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે કચ્છનો દરિયાકાંઠાના વિસ્તારમાં સારી એવી વરસાદની શક્યતાઓ રહેલી છે.